ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી અને મને ફરીથી જવાબદારી આપી છે ત્યારે પશુપાલકોમાં ખૂબ ઉત્સાહ છે અને જે પ્રમાણે ગયા 5 વર્ષમાં અમે કામ કર્યું અને એના દ્વારા પશુપાલકોને જે ફાયદો થયો એ જ પ્રમાણે આવનારા 5 વર્ષની અંદર પણ અમારી ટીમ પશુપાલકો માટે સારું કામ કરી દૂધના સારા ભાવ મળે અને જે પ્રમાણે છેલ્લા 5 વર્ષથી પારદર્શક અને કરકસર વહીવટ કરી અને પશુપાલકોને જે પ્રમાણે ફાયદા મળ્યા છે એ યાત્રા હજુ આગળ વધારી અને જે દૂધસાગર ડેરીનું ગૌરવ હતું એ ગૌરવ પાછું ઉપાડવા માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે. તો આપ જોઈ શકો છો જે રીતે ભાજપના અન્ય અગ્રણીઓ પણ આ ચેરમેન અને વાઇસ ચેરમેન સમરસ કરવામાં આવ્યા છે. ફરી એકવાર જવાબદારી અશોકભાઈના શિરે આવી છે ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. હારુના ગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. આજે જે ગઈ 27મી તારીખે આખું નિયામક મંડળ બિનહરીફ ચૂંટાયું હતું અને મહેસાણા જિલ્લાના ગાંધીનગર, પાટણ જિલ્લાના સૌ દૂધ ઉત્પાદકોએ જે પ્રમાણે અશોકભાઈના ગત 5 વર્ષના શાસનના વહીવટ ઉપર વિશ્વાસ મૂકીને સમગ્ર નિયામક મંડળ બિનહરીફ ચૂંટાયું તો આજે એ પ્રક્રિયા પૂરી થઈ હતી અને આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી હતી. આ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં અશોકભાઈને મને મોવડી મંડળ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને સૌ નેતૃત્વ મોવડી મંડળના આજે ત્યાંથી નક્કી થયું. આજે અશોકભાઈને ફરીથી આવનારા સમય માટે ચેરમેન તરીકે મેન્ડેટ આપી અને ચેરમેન તરીકે થયા અને ચૂંટી કાઢ્યા છે સર્વાનુમતે. એ જ રીતે દશરથભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે મોવડી મંડળે નક્કી કર્યા પ્રમાણે આજે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને સૌએ શુભેચ્છાઓ પાઠવી છે અને હું પણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સમગ્ર દૂધ ઉત્પાદકો વતી એમને શુભેચ્છાઓ પાઠવું છું. ગત 5 વર્ષમાં જે એમણે કામ કર્યું એના કરતાં પણ વધારે સારું કામ આ વખતે કરી અને દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો પહોંચાડે, દૂધ ઉત્પાદકોને સૌથી વધારે ફાયદો થાય એવા કામો કરે એવી શુભેચ્છાઓ પાઠવી. ખાસ કરીને વાઇસ ચેરમેન તરીકે પાટીદારની પસંદગી કરવામાં આવી છે. દેખો આ બધું છે એ બધું જોવું પડતું હોય છે. જ્યારે અશોકભાઈ ચેરમેન છે ત્યારે વાઇસ ચેરમેન તરીકે બધું મોવડી મંડળે નિર્ણય કરી અને બધી બેલેન્સ કરવા માટે પાટીદાર દશરથભાઈ પટેલને અમે મેન્ડેટ આપ્યું છે. તો જે રીતે ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેની નિમણૂક કરવામાં આવી છે ને જેને લઈને ક્યાંક પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હારુના ગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.